અહીંયા આગળ 8085 માઇક્રોપ્રોસેસરનો પ્રોગ્રામ સમજવા માટે અને એને 8085 માઇક્રોપ્રોસેસરના સિમ્યુલેટર ઉપર રન કરવા માટે અને 8085ની ડાયના 85 કિટ ઉપર રન કરવા માટે મળ્યા છીએ. તો આજે પણ આપણે એક એવો પ્રોગ્રામ જોઈશું કે જેમાં પ્રોગ્રામને રન કરાવીશું અને જે આઉટપુટ છે એને આપણે અલગ અલગ જગ્યાએ નિહાળીશું અને એને કમ્પેર પણ કરાવીશું, રાઈટ? તો ફર્સ્ટ પાર્ટ આપણે આ પ્રોગ્રામમાં જોઈ ગયા છીએ, સબટ્રેક્શન ઓફ 2 8-bit નંબર્સ વિધાઉટ બોરો, અને સેકન્ડ પાર્ટ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ, સબટ્રેક્શન ઓફ 2 numbers and that will be your 8-bit numbers but with the borrows, right? So with the borrows માટેનો પ્રોગ્રામ સમજવા સૌથી પહેલા આપણે તો બે 8-bit નંબરના સબટ્રેક્શનની વાત કરવી પડશે, બીકોઝ સબટ્રેક્શનનો કન્સેપ્ટ જો ક્લિયર હશે તો પ્રોગ્રામ ઇઝીલી તમે બનાવી શકો છો, રાઈટ? So let us first of all consider that કે તમારી પાસે બે અલગ અલગ મેમરી લોકેશનમાં બે ડેટા પડેલા છે જેને તમે સબટ્રેક્ટ કરવા માંગો છો, જેની બાદબાકી તમે કરવા માંગો છો. ફોર એક્ઝામ્પલ, લેટ અસ સે ધી ફર્સ્ટ મેમરી લોકેશન F700 જેની ઉપર એક ડેટા પડ્યો છે 02H અને બીજું લોકેશન છે F701 જેમાં ડેટા પડેલો છે 05H અને આ બંનેનું સબટ્રેક્શન કર્યા બાદ મારે આઉટપુટ જોઈએ છે અલગ બીજા મેમરી લોકેશન ઉપર, ધેટ ઇઝ F702. એમાં મને મળશે એ બંનેનું સબટ્રેક્શનનો આન્સર, અને જો બોરો જનરેટ થશે તો એને હું F703 ઉપર સ્ટોર કરવા માંગુ છું, બરાબર છે? આ પ્રમાણેનું મારું સિક્વન્સ થવું જોઈએ. તો સૌથી પહેલા તો હું તમને એક વસ્તુ એ કહેવા માંગુ છું કે આના માટે સબટ્રેક્શન આવડવું જરૂરી છે. સૌથી પહેલા આપણે સમજીએ કે તમારી પાસે 02H ડેટા છે, એમાંથી આપણે બાદ કરવાનો છે 05H ડેટા. હવે સમજો આ બંને વેલ્યુ છે એ હેક્સાડેસિમલ વેલ્યુ છે, તો એનું સબટ્રેક્શન કરવા માટે સૌથી પહેલા તો એને તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવું પડશે. તો બાઇનરીમાં કન્વર્ટ કરવાની મેથડ તમે જાણો છો, 00 નું કન્વર્ઝન બાઇનરીમાં કરશો તો 0000 લખી શકશો, 02 કન્વર્ટ કરશો તો એ કઈ રીતના થશે 0010, તમે જાણો જ છો, બરાબર છે? બીકોઝ તમે બાઇનરીમાં જોઈ ગયા છો કે 8 4 2 1 આ સિક્વન્સ છે, એટલે કે 2:0 બરાબર 1, 2:1 બરાબર 2, 2:2 બરાબર 4, 2:3 બરાબર 8. આ સિક્વન્સ આપણે ફોલો કરીએ છીએ. તો અહીંયા આગળ મારે 02 માટે 0 જે છે એના માટે હું 4 બીટ જો લખું તો એ 0000 લખાશે. 2 માટે હું 4 બીટ લખું તો શું લખાશે? ઇટ વિલ બી 0 0 1 and 0, રાઈટ? તો મેં લખી અહીંયા આગળ 0010. તો એવી રીતના તમે હોશિયાર છો એટલે 05 માટે બી લખાવી શકો છો મને. સો શું થશે 05 માટે? યસ, ઇટ વિલ બી 000 ઓવર હિયર. એન્ડ ફોર ધી 5 માટે તમે અહીંયા જુઓ 4 અને 1 બંનેનું તમે સરવાળો કરશો, બંનેનું એડિશન કરશો તો 5 મળશે. તો 0101, યસ, એક્ઝેક્ટલી. તો આન્સર વિલ બી 0101. હવે આ તમને બંનેના બાઇનરી ડેટા મળી ગયા, 02H નો મળ્યો, આ મળ્યો તમને 05H નો. પરંતુ હવે તમારે બંનેની બાદબાકી એટલે કે બંનેનું સબટ્રેક્શન કરવાનું છે. તો સબટ્રેક્શન કરવા માટે તમે જાણો છો, ઓલરેડી તમે ભણી ગયા છો કે જે વેલ્યુમાંથી જે વેલ્યુ બાદ કરવાની હોય, અહીંયા આગળ આપણે -5 05H કરવાના છે. તો 05H જે છે એનું આપણે 2's કોમ્પ્લિમેન્ટ લેવું પડશે. 2's કોમ્પ્લિમેન્ટ લેવા માટે સૌપ્રથમ આપણે 1's કોમ્પ્લિમેન્ટ લેવું પડશે અને ત્યારબાદ એમાં 1 એડ કરાવવો પડશે. તો અહીંયા આગળ 05H નું 2's કોમ્પ્લિમેન્ટ લઈએ આપણે, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો, ધીસ વિલ બી યોર 1111 1010. આ થયું તમારું 1's કોમ્પ્લિમેન્ટ ઓફ 05H. અને હવે એમાં આપણે એક એડ કરીશું એટલે આપણને મળશે 2's કોમ્પ્લિમેન્ટ ઓફ ધીસ 05H. કરાવીએ એડ તો 01 થશે 1, પછી 1 અહીંયા આગળ કઈ છે નહીં એટલે 0 કન્સિડર કરવાનું થાય તો એ મળશે 1 0 1 અને 4 અહીંયા આગળ જે ડેટા છે એ 1111 આવશે. હવે આનું તમે ફરીથી હેક્સાડેસિમલમાં કન્વર્ઝન કરશો બાઇનરીનું, તો અહીંયા આગળ 1111 ધેટ મીન્સ 8 + 4 + 2 + 1 ધેટ મીન્સ
12 પ્લસ 13 પ્લસ 2 મીન્સ 15. તો એનો આન્સર આવશે 15. 15 ને આપણે હેક્સમાં કન્વર્ટ કરીએ તો આપણને શું મળે? યસ, f મળશે. એવી રીતના અહીંયા આગળનું આપણે એડિશન કરીએ તો 8 પ્લસ 2 પ્લસ 1 ધેટ મીન્સ 8 પ્લસ 2 10, 10 પ્લસ 1 11. 11 નું તમે જો અહીંયા આગળ કન્વર્ઝન કરશો તો શું મળશે આપણને? શું મળશે? 11 that means 9 over here 10 मतलब A, then after 11 मतलब B, right? तो A, F, B આન્સર એનો તમને અહીંયા જોવા મળશે. પરંતુ આપણે હમણાં એને કન્વર્ટ કરવાની જરૂર નથી, બીકોઝ હજી આપણે સબટ્રેક્શન કરવા માટે અહીંયા આગળ આ ડેટામાંથી આ ડેટા બાદ કરવાનો બાકી છે. એટલે આનું 2's કોમ્પ્લિમેન્ટ લીધું, ત્યારબાદ આપણે શું કરવું પડશે? કોણ કહેશે? તમે જ કહેશો મને, રાઈટ? તો શું કરવું પડશે એના માટે? મારે જે 2's કોમ્પ્લિમેન્ટ આન્સર આવ્યો એ 2's કોમ્પ્લિમેન્ટમાં 0 to h નો જે આન્સર છે એટલે કે એને આપણે બાઇનરીમાં કન્વર્ટ કરેલું છે એનું એડિશન કરવું પડશે. ધેટ મીન્સ ધ એડિશન ઓફ 2's કોમ્પ્લિમેન્ટ ઓફ 05h એન્ડ 02h. So 02h ને આપણે આ રીતના લખેલું છે, તમે જાણો છો 0010. નાવ બંનેનું એડિશન કરાવીએ તો આપણને જે જવાબ મળશે that will be the answer of subtraction of that two number with the borrow, right? So જો અહીંયા આગળ બંનેનું એડિશન કરાવીએ તો 1 plus 0 that means 1, 1 plus 1 that means 0 and carry 1, 1 plus 0 plus 0 that means 1. This is 1 plus 0 means 1 and over here all thing will be 1. હવે જે આપણને આન્સર મળ્યો છે એને આપણે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરીએ તો અહીંયા 1111 that means it will be f and over here 1101 that means સરવાળો કરીએ આપણે તો 8 plus 4 plus 1 તો 8 ને 4 12 અને 1 13 થશે તો 13 that means what? 13 that means 9, 10, 11, 12 and 13. So that means D. તો આન્સર શું મળ્યો આપણને? D મળ્યો, બીકોઝ હેક્સાડેસિમલની સિક્વન્સ તમે જાણો છો 0 થી સ્ટાર્ટિંગ ફ્રોમ 0 ટુ f આવશે, રાઈટ? સો અહીંયા આગળ આપણને શું મળશે? ડી આન્સર મળશે. તો આપણો 02 - 05h નો આન્સર અહીંયા આપણને શું મળ્યો? બંનેનું સબટ્રેક્શન શું મળ્યું? એફ ડી મળ્યું. તો ધેટ મીન્સ એફ ડી ઇઝ યોર આન્સર ઓફ subtraction of these two numbers. That means if you are subtracting 05h from 02h એટલે કે 05h ડેટા તમે 02h માંથી બાદ કરતા હો તો જવાબ તરીકે આપણને શું મળશે? એફડી મળશે with one borrow. એટલે કે એક બોરો આવશે અને જવાબ તરીકે શું મળશે? એફડી મળશે. તો જ્યારે બી તમે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરશો આ બંનેના સબટ્રેક્શનનું, પરંતુ એમાં 05 માંથી 02h બાદ નથી કરતા, પરંતુ 02h માંથી 05h આપણે બાદ કરીએ છીએ. એટલે કે 02h એ નાનો નંબર છે, 05h એ મોટો નંબર છે. તો એ કેસમાં આન્સર તરીકે આપણને અહીંયા આગળ એફડી મળશે અને બોરો તરીકે આપણને મળશે આન્સર 1, રાઈટ? સો આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીશું ત્યારે તમે જોશો F702 માં આન્સર મળશે એફડી, F703 માં આન્સર મળશે 1. પરંતુ પ્રોગ્રામ આપણે એવો લખવાનો છે કે આ બંને લોકેશન ઉપર આપણે આ ડેટા સ્ટોર કરાવીએ અને 02 માંથી 05 બાદ કરાવીએ તો આન્સર આપણને જે મળે એ આન્સર તરીકે જે મળશે વેલ્યુ એ આન્સર આપણે F702 માં સ્ટોર કરાવીશું અને જે બોરો મળશે આપણે F703 માં સ્ટોર કરાવીશું. તો આટલી વસ્તુનો તમને આઈડિયા આવી ગયો છે કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ. તો હવે પ્રોગ્રામ કઈ રીતના લખવું એના વિશે હવે ચર્ચા કરીએ આપણે, રાઈટ? તો લેટ અસ સી ફર્સ્ટ ઓફ ઓલ ધી ફ્લો ચાર્ટ. તો સૌથી પહેલા તો આ બે જે નંબર છે એ આપણે આ લોકેશનમાં સ્ટોર કરવા પડશે. ત્યારબાદ આપણે જે લાસ્ટ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરેલો છે એમાં જોઈ ગયા છીએ કે ફ્લો ચાર્ટમાં આપણે શું કરતા હોઈએ છીએ કે પહેલી મેમરી લોકેશન છે એનો ડેટા આપણે HL પેરમાં લાવીએ છીએ અને એના મેમરી લોકેશનમાંથી ડેટા આપણે એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરાવીએ છીએ. તો એ જ પ્રમાણે અહીંયા આગળ પણ આપણે કરીશું. સો લેટ અસ સી ધી ફ્લો ચાર્ટ. સો ફ્લો ચાર્ટ તરફ જઈએ આપણે. સો મિત્રો હવે તમે ફ્લો ચાર્ટ જોઈ શકો છો અહીંયા આગળ. સબટ્રેક્શન ઓફ 2 8-bit નંબર વિથ કન્સિડરિંગ ધી બોરો. તો સૌથી પહેલા આપણે શું કરીશું? we will load the HL pair with the address of first operand memory location. that means F701 માં જે 02 ડેટા છે એ આપણે HL pair માં લોડ કરાવીશું.
ત્યારબાદ એ ડેટાને આપણે મૂવ કરાવીશું એક્યુમ્યુલેટરમાં. ધેટ ઇઝ અવર સેકન્ડ સ્ટેપ. ધેટ મીન્સ મૂવ ધ ફર્સ્ટ ઓપરાન્ડ ફ્રોમ ધી મેમરી ટુ એક્યુમ્યુલેટર. ત્યારબાદ આપણે HL પેરને ઇન્ક્રીમેન્ટ કરાવીશું બીકોઝ આપણો જે બીજો ડેટા પડેલો છે બીજા નેક્સ્ટ મેમરી લોકેશનમાં છે. એટલે હવે આપણે HL પેરને શું કરાવી ઇન્ક્રીમેન્ટ કરાવીશું. તો થર્ડ સ્ટેપ વિલ બી ઇન્ક્રીમેન્ટ ધી HL પેર. હવે HL પેર ઇન્ક્રીમેન્ટ કરાવી એટલે આપણી નવી જે HL પેરની અંદર ડેટા હશે કયો હશે 05H હશે, જે આપણું મેમરી લોકેશન હશે F7001. તો ત્યાંથી ડેટા આપણે ક્યાં મૂવ કરાવીશું, એના પછીના સ્ટેપમાં રજિસ્ટર બી માં મૂવ કરાવીશું. રાઈટ. સો આટલા 4 વસ્તુમાં તમને આઈડિયા આવી ગયો છે. પહેલા 4 સ્ટેપમાં HL પેરમાં સૌથી પહેલું મેમરી લોકેશન છે એનો ડેટા મૂવ કરાવીશું અને ત્યારબાદ એને આપણે એક્યુમ્યુલેટરમાં મૂવ કરાવીશું. એવી રીતના ત્યારબાદ આપણે ઇન્ક્રીમેન્ટ HL પેર કરાવીશું એટલે નેક્સ્ટ મેમરી લોકેશન આપણને મળશે F701 અને ત્યારબાદ એની અંદર રહેલો જે ડેટા છે એ આપણે રજિસ્ટર બી માં મૂવ કરાવીશું. ઓકે. તો આટલી વસ્તુ આપણે જે ફર્સ્ટ પ્રોગ્રામ હતો એમાં જોઈ ગયા હતા. એટલે કે આટલો પોર્શન છે એ જે આપણો ફર્સ્ટ પ્રોગ્રામ હતો, ફર્સ્ટ પાર્ટ હતો સબટ્રેક્શન ઓફ 2 8-bit નંબર વિધાઉટ બોરો. એમાં આ વસ્તુ તો હતી જ. તો નવું શું છે? તો નવું જોઈએ હવે. એના પછી આપણે શું કરાવીશું, રજિસ્ટર સી નો યુઝ કરીશું અહીંયા આગળ, જેને આપણે ઇનિશિયલાઇઝ કરાવીશું 00 ડેટાથી. એટલે કે એમાં કોઈ ડેટા આપણે મૂકીશું નહીં. ઇનિશિયલાઇઝેશન આપણે 00 થી કરાવીશું. બાય ડિફોલ્ટ કોઈ ડેટા હોય તો આપણે એને 00 થી ઇનિશિયલાઇઝ કરાવીશું. એટલે કે રજિસ્ટર સી માં 00H તમને જોવા મળશે. જો નહીં હોય તો, જો હશે 00H તો પછી એ ફરીથી એને ઓવરરાઇટ કરશે અને 00 જ લખશે. રાઈટ. તો ત્યારબાદ એક આ સ્ટેપ નવું એડ કર્યું ને ત્યારબાદ ફરીથી પાછું આપણે એ સ્ટેપ ઉપર જ આવીશું, સબટ્રેક્ટ બી ફ્રોમ એ. એટલે કે બી માંથી એ સબટ્રેક્ટ બી ફ્રોમ એ, એટલે કે એ માંથી આપણે બી ને બાદ કરીશું. એ ની અંદર કયો ડેટા છે અત્યારે હાલ 02H છે, બરાબર ને? અને બી માં કયો ડેટા છે 05H, એટલે કે 02 માંથી 05 બાદ થશે. તો નેક્સ્ટ સ્ટેપ આપણું શું આવશે કે જો બોરો જનરેટ થાય. હવે જો અહીંયા આગળ કેવી વસ્તુ છે કે જ્યારે તમે સબટ્રેક્ટ કરાવો છો તો ધેટ મીન્સ એ કન્ડિશનમાં માઇક્રોપ્રોસેસરને ખબર પડશે કે 02H ડેટા છે એ નાનો છે અને 05H ડેટા છે એ મોટો છે. તો ઓટોમેટિકલી ઇટ વિલ જનરેટ ધી બોરો. ધેટ મીન્સ બંનેનું આપણે જોયું જે વસ્તુ કે બંનેનું એડિશન થાય છે. એટલે કે 2's કોમ્પ્લિમેન્ટ ઓફ 05H એન્ડ 02H જે છે એ બંનેનું આપણે એડિશન કરાવીએ છીએ અને જે આપણને આન્સર મળે છે એ આન્સર ઉપરથી ફાઇનલાઇઝ થઈ જશે કે અહીંયા આગળ બોરો જનરેટ થાય છે. જો બોરો જનરેટ થશે તો આપણે શું કરાવીશું, તો પછી એ કન્ડિશનમાં HL જે આપણું રજિસ્ટર સી માં જે 00H ડેટા મૂકેલો છે આપણે એને ઇન્ક્રીમેન્ટ કરાવીશું. તો આપણો ડેટા જે 00 છે એની જગ્યાએ 01 થઈ જશે જો આપણો અહીંયા આગળ બોરો જનરેટ થશે તો. રાઈટ. અને જો બોરો જનરેટ ના થાય, સપોઝ આપણો જે ડેટા છે એ રિવર્સ છે કે 05 માંથી 02 બાદ કરવાના છે, તો ઓબ્વિયસ છે કે બોરો જનરેટ થશે નહીં. તો માઇક્રો પ્રોસેસરને ત્યાં આગળ ખબર પડી જશે કે બોરો જનરેટ થતો નથી. તો ઇટ વિલ જમ્પ ફ્રોમ ધીસ સ્ટેપ ટુ ડાયરેક્ટલી ઇન્ક્રીમેન્ટ HL પેર. તો અહીંયા આગળ આ સ્ટેપ છે એ આવશે નહીં. રાઈટ. તો અહીંયા આગળ HL પેર છે ડાયરેક્ટલી ઇન્ક્રીમેન્ટ થશે. તો HL પેર આના પહેલા કઈ હતી, HL પેરમાં કયો ડેટા હતો, તો એમાં મેમરી લોકેશન હતું F701 હતું અને હવે ઇન્ક્રીમેન્ટ થયા બાદ હવે F702 થશે. તો અહીંયા આગળ સમજો કે સબટ્રેક્ટ બી ફ્રોમ એ કર્યું તો એનો જે આન્સર છે એ રજિસ્ટર એમાં એક્યુમ્યુલેટરમાં ઓલરેડી સ્ટોર થયેલો હશે. બીકોઝ તમે જાણો છો કે એરિથમેટિક ઓપરેશન જે થાય છે એડિશન અને સબટ્રેક્શન એમાં ઇટસેલ્ફ આન્સર એ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થતો હોય છે. બરાબર છે. તો અહીંયા આગળ જે આપણે આન્સર અહીંયા તમે જોવો છો એક્યુમ્યુલેટરમાં સ્ટોર થયેલો છે એની અંદર એ આન્સરને આપણે HL પેરમાં એટલે કે નવા મેમરી લોકેશનમાં સ્ટોર કરવા માંગીએ છીએ. તમને કહ્યું એ પ્રમાણે F702 ઉપર. તો અહીંયા આગળ તમે ઇન્ક્રીમેન્ટ HL પેર કરશો તો તમારી નવી જે મેમરી લોકેશન હશે એ F702 થશે. તો પછી આ જે એના પછીનું સ્ટેપ તમે જાણતા જશો કે આ વસ્તુ કર્યું પછી શું કરવું પડે. તો એના પછી તમારે કરવું પડશે જે એક્યુમ્યુલેટરની અંદર રહેલો ડેટા છે એને HL પેરમાં એટલે કે જે લોકેશન છે એમાં મૂવ કરાવો. તો દેટ મીન્સ મૂવ ધી કન્ટેન્ટ ઓફ એક્યુમ્યુલેટર ટુ ધી મેમરી. સો મૂવ MA ઇન્સ્ટ્રક્શન વિલ બી ધેર. તો અહીંયા આગળ આપણે શું કરાવીશું નેક્સ્ટ, મૂવ ધ રિઝલ્ટ ફ્રોમ ધ એક્યુમ્યુલેટર ટુ મેમરી. ત્યારબાદ જો આપણી પાસે બોરો હશે તો આ સ્ટેપ એક્ઝિક્યુટ થશે, બાકી એક્ઝિક્યુટ થશે નહીં. તો તેના પછી પણ આપણે શું કરવાનું છે, મેં કહ્યું એ પ્રમાણે બોરો જે છે એને આપણે F703 લોકેશન ઉપર સ્ટોર કરવાનું થાય જો બોરો જનરેટ થાય તો એના માટે તો ઇન્ક્રીમેન્ટ HL પેર કરાવવું જ પડશે. રાઈટ. સપોઝ બોરો જનરેટ થયો તો
એ બોરોને સ્ટોર કરવા માટે એચએલ પેરને ઇન્ક્રીમેન્ટ કરાવવી જ પડશે. જો બોરો જનરેટ ના થાય તો પછી આપણું રિઝલ્ટ છે ઓલરેડી એમાં સ્ટોર થયેલું છે F702 માં, રાઈટ. તો અહીંયા આગળ ઇન્ક્રીમેન્ટ એચએલ પેર આવશે અને ત્યારબાદ એચએલ પેરનું જે નવું એડ્રેસ થશે એ F703 થશે અને F703 માં આપણે શું કરાવીશું, કન્ટેન્ટ ઓફ રજિસ્ટર સી જે છે એને આપણે મેમરીમાં મૂકીશું, એટલે કે F703 માં મૂકીશું. ત્યારબાદ આપણે સ્ટોપ એટલે કે જે ફાઇનલ ઇન્સ્ટ્રક્શન છે RST1 termination of the program એ આપણે લખીશું. So this is a simple flow chart of this program. તો હવે પ્રોગ્રામ જોઈએ કઈ રીતના લખી શકીએ છીએ આપણે. પહેલું સ્ટેપ હતું આપણે એચએલ પેર જે છે એને લોડ કરાવવાનું, મેમરી લોકેશન એચએલ પેરમાં મેમરી લોકેશન જે છે એ ફર્સ્ટ ઓપરેન્ડના એ સ્ટોર કરાવવાનું. તો એના માટે ઇન્સ્ટ્રક્શન કઈ આવે છે તમે જાણો છો, LXI H F700 જેની ઉપર આપણે ડેટા મૂકેલો છે કયો 02H, રાઈટ. ત્યારબાદ આપણે શું કરાયું, જેમ કહ્યું એમ પ્રમાણે મેમરીની અંદર જે ડેટા છે F700 એને મૂવ કરાયો એક્યુમ્યુલેટરમાં. તો એક્યુમ્યુલેટરમાં હવે નવો જે ડેટા આવ્યો કયો હશે 02H હશે. ત્યારબાદ આપણે શું કરાવ્યું, ઇન્ક્રીમેન્ટ H એટલે કે એચએલ પેરને ઇન્ક્રીમેન્ટ કરાવી. તો નવું મેમરી લોકેશન હવે કયું હતું F701 થઈ ગયું અને એની અંદર રહેલો ડેટા છે અને ત્યારબાદ આપણે બી લોકેશનમાં મૂવ કરાવ્યો એટલે કે રજિસ્ટર બી માં. તો રજિસ્ટર બી માં હવે નવો ડેટા કયો આવશે, યસ 05H. ત્યારબાદ આ નવું એક્સ્ટ્રા સ્ટેપ આપણે એડ કર્યું MVI C00H. MVI that means move immediate data 00H into register C, એટલે કે રજિસ્ટર સી માં ઇમિડિયેટ ડેટા 00H જે છે એને આપણે મૂવ કરાવવા માંગીએ છીએ. તો આ ઇન્સ્ટ્રક્શન શું કરશે, 00H જે છે એને સી ની અંદર રજિસ્ટર સી માં મૂવ કરશે. અને આ છે ઇન્સ્ટ્રક્શન જે તમે જોઈ શકો છો 2 બાઇટ ની ઇન્સ્ટ્રક્શન છે, નવી છે ઇન્સ્ટ્રક્શન એટલે તમને આ હું સમજાવું છું. ત્યારબાદ SUB that means subtraction of subtraction B, SUB B that means subtracting B from A એટલે કે A ના કન્ટેન્ટ છે એમાંથી B ના કન્ટેન્ટ છે બાદ કરવા, એટલે કે 02 માંથી 05 બાદ કરવા. ત્યાર પછી આપણે સ્ટેપ એડ કરીશું jump not carry. હવે અહીંયા આગળ તમને એવું થાય કે jump not carry, યસ jump not carry. કેમ, બીકોઝ તમે જાણો છો અહીંયા આગળ આપણે બેઝિકલી ભલે સબટ્રેક્શન કરાવતા હોઈએ પરંતુ ટૂસ કોમ્પ્લિમેન્ટનું એડિશન કરાવીએ છીએ કોની સાથે, જે તમારા એક્ઝિસ્ટિંગ જેમાંથી આપણે 05 બાદ કરવાના છે એટલે કે 02 ડેટા સાથે. તો એ કન્ડિશનમાં કેરી જનરેટ થશે. તમે જ્યારે ટૂસ કોમ્પ્લિમેન્ટનું એડિશન કરાવશો એટલે કે જ્યારે ડેટા નાનો હશે 02 માંથી 05 જ બાદ કરવાના થશે, તો જેમાંથી જે વેલ્યુ બાદ કરવાની હશે એ વેલ્યુ મોટી હશે. તો એ કન્ડિશનમાં આપણે એક બાજુ કહીએ છીએ બોરો જનરેટ થાય. તો એવી જ રીતના માઇક્રો પ્રોસેસરમાં કેરી જનરેટ થશે ટૂસ કોમ્પ્લિમેન્ટના એડિશન કરવાના કારણે. તો જો કેરી જનરેટ થાય તો પછી આપણે ઇન્ક્રીમેન્ટ સી કરાવવું પડશે રજિસ્ટર સી ને. એટલે કે અહીંયા આગળ જો કેરી જનરેટ થશે તો આપણે સી તરફ જઈશું અને જો કેરી જનરેટ ના થાય તો આપણે ક્યાં જવાનું છે, મેં કહ્યું એ પ્રમાણે ઇન્ક્રીમેન્ટ એચએલ પેર, બરાબર ને. તો અહીંયા આગળ જો કેરી જનરેટ ના થાય તો તમારે ડાયરેક્ટલી એચએલ પેરને ઇન્ક્રીમેન્ટ કરવાની છે. એટલા માટે મેં અહીંયા આગળ જમ્પ નોટ કેરી F00D લોકેશન આપ્યું અહીંયા આગળ મેં. એટલે કે જો કેરી જનરેટ ના થાય તો F00D ઉપર ડાયરેક્ટલી જમ્પ કરવાનો થશે અને જો કેરી જનરેટ થાય તો પછી જમ્પ કરવાનો થતો નથી. તો પછી આ જ લોકેશન જે નવું મેમરી લોકેશન જે ખરું પ્રોગ્રામ કાઉન્ટરે સેટ કરેલું ત્યાં આગળ જ જવાનું. પ્રોગ્રામ કાઉન્ટર હવે આના પછી આ ઇન્સ્ટ્રક્શન ઉપર જ ફોકસ કરશે. એટલે કે ડાયરેક્ટલી આના પછી જો કેરી જનરેટ ના થાય કેરી જનરેટ થાય તો પછી આઈએનઆર તરફ એટલે કે F00C ઉપર આવશે. અને જો કેરી જનરેટ ના થઈ તો પછી ડાયરેક્ટલી આ ઇન્સ્ટ્રક્શન બાયપાસ થશે અને આ ઇન્સ્ટ્રક્શન છે F00D ઉપરની એ ફોલો થશે, પ્રોગ્રામ કાઉન્ટર એને ફોલો કરશે, રાઈટ. તો અહીંયા આગળ જો સપોઝ આપણે એવું માની લઈએ કે કેરી જનરેટ થઈ છે તો કેરી જનરેટ થાય તો આઈએનઆર જે છે સી ઇન્સ્ટ્રક્શન એ ફોલો થશે. એટલે કે એ એક્ઝિક્યુટ થવાના કારણે સી ની અંદર 00 ડેટાની જગ્યાએ હવે 01 ડેટા ત્યાં આગળ તમને જોવા મળશે. ઓકે, ત્યારબાદ આપણે શું કરવા માંગીએ છીએ કે આ એક્યુમ્યુલેટરમાં જે બંનેના સબટ્રેક્શનનું જે રિઝલ્ટ છે એને આપણે અલગ મેમરી લોકેશનમાં સ્ટોર કરવા માંગીએ છીએ. જે અલગ મેમરી લોકેશન આપણું કયું છે F702, રાઈટ. તો અત્યારે હાલ મેમરી લોકેશન કયું છે સિલેક્ટ કરેલું આપણે F701 છે. તો હવે આપણે ઇન્ક્રીમેન્ટ એચએલ પેર કરવી પડશે. તો ઇન્ક્રીમેન્ટ એચએલ પેર માટે INX H ઇન્સ્ટ્રક્શન આપણે અહીંયા આગળ મૂકી, જેના કારણે હવે નવું મેમરી લોકેશન મારું થશે F702.
F702 બરાબર ને. તો F702 ની અંદર હવે આપણે શું કરાવીશું, એક્યુમ્યુલેટરનો ડેટા મૂવ કરાવીશું. તો મૂવ એમ એ એક્યુમ્યુલેટરના ડેટાને મેમરીમાં મૂવ કરાવો, એટલે કે F702 માં મૂવ કરાવો. ત્યારબાદ જો કેરી જનરેટ થયું હોય તો પછી ઇન્ક્રીમેન્ટ એચએલ પેર કરવાની થાય. એટલે કે અહીંયા આગળ આપણે એવું માની લઈએ કે હમણાં કેરી જનરેટ થઈ નથી, તો એચએલ પેર ભલે ઇન્ક્રીમેન્ટ થશે, પરંતુ સીમાં તો 00 ડેટા હશે, તો આપણને F703 જે હશે એમાં 00 ડેટા જોવા મળશે. પરંતુ જો કેરી જનરેટ થઈ હશે તો પછી આપણને ત્યાં આગળ 1 ડેટા જોવા મળશે. એટલે કે આપણા કેસમાં થશે બોરો જનરેટ. અહીંયા આપણે લખીએ છીએ કેરી, પરંતુ એકચ્યુઅલમાં સબટ્રેક્શન થયા બાદ બોરો જનરેટ થાય છે. તો એ બોરોનો જે ડેટા હશે એ તમને સીમાં જોવા મળશે. બરાબર છે. તો ધીસ ઇઝ અવર પ્રોગ્રામ એન્ડ ફાઇનલી RST1 તો આપણે ભૂલવાનું નથી, એટલે કે ટર્મિનેશન ઓફ ધી પ્રોગ્રામ, એના માટેનો કોડ છે CF. તો હવે આ પ્રોગ્રામને આપણે સિમ્યુલેટર ઉપર રન કરાવીએ. ધેટ ઇઝ our simulator, that is 8085 simulator. So let us run this program into 8085 simulator. Okay, so let us run our program. First of all in the 8085 simulator. તો એના માટે આપણે તમે જાણો છો કે એડિટર વિન્ડોમાં આપણે શું કરવું પડશે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રોગ્રામ લખવો પડશે એડિટર વિન્ડોમાં. તો લેટ અસ સ્ટાર્ટ વિથ અવર પ્રોગ્રામ બાય સ્ટોરિંગ ધી ડેટા ઇન્ટુ વેરિયસ લોકેશન્સ. અને આપણે એના માટે લોકેશન્સ નક્કી કરેલા છે. તો એ લોકેશન ઉપર ડેટા સ્ટોર કરવા માટેની ઇન્સ્ટ્રક્શન તમે જાણો જ છો, org F700 ઉપર આપણે કયો ડેટા સ્ટોર કરવા માંગીએ છીએ, 02H. તો હું હવે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન લખીશ, define byte has db 02H initially and then after 05H. એના પછી એટલે કે F700 ઉપર 02H આવશે, F701 ઉપર 05H ડેટા આવશે. એસેમ્બલ કરાવીએ એટલે મેમરીમાં તમને જોવા મળશે. સો લેટ અસ સી. બરાબર છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ મેમરી લોકેશન F700 માં 02H છે અને F701 માં 05H ડેટા તમે જોવા મળે છે. તો ત્યારબાદ હવે આપણું જે પોઇન્ટર છે એને આપણે મૂવ કરાવીશું અને આપણા જે ઓરિજિનલ જ્યાંથી પ્રોગ્રામ લખવાનો સ્ટાર્ટ કર્યો છે ત્યાં લઈ જઈશું, એટલે કે F700 ઉપર. અને ત્યારબાદ આપણે જે ઇન્સ્ટ્રક્શન લખેલી છે એ અહીંયા આગળ લખીશું. એ બધી જ ઇન્સ્ટ્રક્શન આપણે સમજીએ અને લખીએ. LXI H F700 એટલે કે F700 જે એડ્રેસ છે જેમાં આપણે ફર્સ્ટ ઓપરાન્ડ પડેલું છે, સ્ટોર થયેલું છે, એને આપણે એચએલ પેરમાં મૂવ કરાવીએ છીએ. એટલે કે એચએલ પેરમાં આપણને 02 ડેટા જોવા મળે. બરાબર છે. ત્યારબાદ આપણે શું કરાવીએ છીએ, આ ડેટાને મૂવ કરાવીએ છીએ શેમાં, એક્યુમ્યુલેટરમાં. તો મૂવ AM એટલે કે મેમરીનો કન્ટેન્ટ છે એને એક્યુમ્યુલેટરમાં મૂવ કરાવ્યો. ત્યારબાદ આપણે શું કરાવ્યું છે, ઇન્ક્રીમેન્ટ એચએલ પેર. એચએલ પેર ઇન્ક્રીમેન્ટ કરાવ્યા બાદ આપણે નવું મેમરી લોકેશન F701 થશે, જેમાં 05 ડેટા પડેલો છે. અને ત્યારબાદ એ ડેટાને આપણે ક્યાં મૂવ કરાવીએ છીએ, રજિસ્ટર B માં. તો હવે આટલી વસ્તુ કર્યા બાદ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન હતી આપણી MVSC 00H, એટલે કે C ની અંદર ઇમિડિયેટ ડેટા 00H જોવા તમને મળશે. તો આપણે આટલી વસ્તુ પહેલા જોઈ લઈએ એસેમ્બલ કરીને. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ કે આટલા આપણે જે ઇન્સ્ટ્રક્શન અહીંયા લખી છે, અહીંયા જે ઇન્સ્ટ્રક્શન બધી અહીંયા આગળ આવી ગઈ છે. અને હવે આપણે એને એટલી જ ઇન્સ્ટ્રક્શન ખાલી પહેલા રન કરાવીએ તો તમે જોઈ શકશો કે એક્યુમ્યુલેટર રજિસ્ટર અને રજિસ્ટર B માં તમને 02H અને 05H અનુક્રમે જોવા મળશે. સો લેટ અસ રન ફ્રોમ ધી F0000. પ્રોગ્રામ કાઉન્ટર છે F000 ઉપર સેટ થશે, રન કરાવીશું એટલે ફર્સ્ટ ઓફ ઓલ. અને ત્યારબાદ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જે એક્ઝિક્યુટ થશે ત્યાં આગળ એ સેટ થયેલું જોવા તમને મળશે. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોગ્રામ કાઉન્ટર F00 ઇન્સ્ટ્રક્શન ઉપર હતું, એટલે પહેલી ઇન્સ્ટ્રક્શન F000 એડ્રેસ ઉપર જે છે એ એક્ઝિક્યુટ થઈ. તમે જોઈ શકો છો કે મેમરી લોકેશનમાં 02 એડ્રેસ આવી ગયું છે. બરાબર, સોરી 02 ડેટા આવી ગયો છે. અને એચએલ પેરમાં F700 એડ્રેસ અહીંયા આગળ સ્ટોર થયેલું જોઈ શકો છો. ત્યારબાદ આપણે આ ડેટા છે એને મૂવ કરાવીશું ક્યાં આગળ, એક્યુમ્યુલેટરમાં. તો અહીંયા 02 વેલ્યુ છે તમે જોઈ શકશો એક્યુમ્યુલેટરમાં મૂવ થશે. તો મૂવ થઈ ગઈ, જોઈ ગયા તમે.
ત્યારબાદ એચએલ પેર ને ઇન્ક્રીમેન્ટ કરાવી એટલે કે એચએલ પેર ની અંદર હવે નવો ડેટા કયો જોવા મળશે તમને 05H જોવા મળશે અને મેમરી લોકેશન કયું હશે F701 બરાબર ને તો તમે જોઈ શકો છો F701 અહીંયા આગળ જોવા મળે લોકેશન નવું અને એડ્રેસ એનો ડેટા છે 05H જોવા મળે છે ત્યારબાદ આપણે રજિસ્ટર બી ની અંદર આ 05H મૂવ કરાવીશું તો રજિસ્ટર બી માં તમે જોઈ શકો છો ડેટા હવે 05H આવી ગયો છે અને રજિસ્ટર સી માં તો ઓલરેડી 00 છે જ તો અહીંયા તમે આ જે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરશો તો તમને 00 અહીંયા આગળ જોવા મળશે જે તમે અહીંયા આગળ ઓલરેડી જોઈ શકો છો રાઈટ તો આટલી વસ્તુ અત્યારે આપણે જોઈ હવે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન આપણે લખીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન આપણી કઈ આવશે તો હવે આપણે સી માં ડેટા મૂવ કરાવી દીધો છે ને હવે આપણે સબટ્રેક્ટ કરવાનું છે એ બી સબટ્રેક્ટ બી આવશે સબટ્રેક્ટ બી થી શું થશે તો એક્યુમ્યુલેટરમાં જે 02H છે એમાંથી 05H બાદ થશે બરાબર ને તો ત્યારબાદ આપણે શું લખવાનું થશે આપણું જે ફ્લોચાર્ટ જોઈએ એમાં તમે જોયું હશે કે હવે સબટ્રેક્ટ કર્યા બાદ જો તમારું કેરી જનરેટ થતું હોય તો પછી તમારે ઇન્ક્રીમેન્ટ સી કરવાનું થશે અને જો ના થતું હોય તો પછી નવા મેમરી લોકેશનમાં જવાનું થશે તો અહીંયા આગળ આપણે શું કરીશું જમ્પ નોટ કેરી લૂપ આપી દઈએ એક અને લૂપમાં આપણે લખીશું લૂપમાં આપણે લખીશું INXH બરાબર ને તો જમ્પ નોટ કેરી જો કેરી જનરેટ ના થાય તો ડાયરેક્ટલી INXH ઉપર આવવાનું અને જો કેરી જનરેટ થાય તો પછી ઇન્ક્રીમેન્ટ સી કરવાનું એટલે કે રજિસ્ટર સી છે એને ઇન્ક્રીમેન્ટ કરવાનું થશે બરાબર ને તો આ વસ્તુ આપણે જોઈ ગયા છીએ ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ એચએલ પેર કર્યા બાદ જે રિઝલ્ટ આપણને મળ્યું છે એને મેમરી લોકેશનમાં મૂવ કરવાનું છે એટલે કે હવે નવું મેમરી લોકેશન ઇન્ક્રીમેન્ટ એચ કર્યા પછી કયું થશે F702 અને એમાં આપણને કયો ડેટા જોવા મળશે જે ડેટા એક્યુમ્યુલેટરમાં તમે સબટ્રેક્શન કર્યા બાદ જોવા મળશે એ ડેટા આમાં મૂવ થશે તો અહીંયા આગળ હું નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન લખીશ મૂવ M A that means the content of accumulator will move in the memory location ત્યારબાદ ફરીથી હું શું કરાવીશ ઇન્ક્રીમેન્ટ એચએલ પેર બીકોઝ જો કેરી જનરેટ થઈ હશે તો પછી એ કન્ડિશનમાં તમારે નવું મેમરી લોકેશન આવશે F703 એમાં એ કેરીને મૂવ કરાવવાની થશે જો નહીં આવે તો 00 રહેશે જો આવશે તો 01 થશે ઇન્ક્રીમેન્ટ થયેલી તો અહીંયા આગળ આપણે લખીશું નેક્સ્ટ મૂવ M C એટલે કે content of C will be moved in the memory location and finally RST1 તો આ આપણો પ્રોગ્રામ જે લખેલો હતો એ આપણે અહીંયા આગળ સિક્વન્સમાં ટાઈપ કર્યો એડિટર વિન્ડોમાં જઈને અને ત્યારબાદ આપણે હવે એસેમ્બલ કરાવીશું તો બધે જ પ્રોગ્રામ તમે એસેમ્બલરમાં જોઈ શકો છો બીકોઝ ધેર ઇઝ નો એરર આવશે તો તમને એ જાણ ચોક્કસથી કરશે અને એરર આપણે સોલ્વ કર્યા બાદ જ એસેમ્બલર તરફ જઈ શકીશું તો હવે આપણે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવાનું શરૂ કરીએ આપણે એક પ્રોગ્રામ જે છે એ MVS C00 એટલે કે F007 સુધી જોઈ ગયા હતા તો ત્યાં સુધી આપણે એને રન કરાવી દઈએ ફર્સ્ટ આપણે રન કરાવીએ એટલે આપણને એચએલ પેરમાં જે ફર્સ્ટ ઓપરેન્ડ છે એનું એડ્રેસ મળી ગયું અને ડેટા એમાં મળી ગયો 02 ત્યારબાદ એ મૂવ થઈ ગયો એક્યુમ્યુલેટરમાં ત્યારબાદ એચએલ પેર ઇન્ક્રીમેન્ટ થઈ એટલે F701 થઈ ગયું નવો એડ્રેસ અને ડેટા થઈ ગયો 05 એને આપણે મૂવ કરાવીએ છીએ બી માં એટલે બી માં તમે 05 જોઈ શકશો ત્યારબાદ સી ને આપણે 00 ઇનિશિયલાઇઝ કરાવ્યું અને હવે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે આપણી SUB B that means જે FD જવાબ આપણે જોયો હતો હમણાં એ FD જવાબ તમે એક્યુમ્યુલેટરમાં હવે જોઈ શકશો અને આ કેસમાં કેરી જનરેટ થવાના કારણે તમે જોઈ શકશો કે જે જમ્પ નોટ કેરી લૂપ જે છે એ એક્ઝિક્યુટ થશે નહીં અને ઇન્ક્રીમેન્ટ સી વાળું લૂપ એક્ઝિક્યુટ થશે બરાબર ને તો લેટ અસ સી ફર્સ્ટ ઓફ ઓલ ધી સબ બી ઇન્સ્ટ્રક્શન તો સબ બી માં તમે જોઈ શકો છો કે એક્યુમ્યુલેટરમાં એફડી જવાબ આવ્યો અને સાથે સાથે તમે ફ્લેગ રજિસ્ટર બી જોઈ શકો છો કેરી જનરેટ થતી અહીંયા તમને જોવા મળે છે CY તમે જો અહીંયા આગળ 1 જોવા મળે છે રાઈટ એટલે એનો મતલબ કે કેરી જનરેટ થઈ આ ઓપરેશનના કારણે તો હવે કેરી જનરેટ થવાના કારણે આપણો લૂપ છે એ જમ્પ નહીં કરે F00D એડ્રેસ ઉપર એની જગ્યાએ હવે ઇન્ક્રીમેન્ટ સી ઉપર આવશે તો લેટ અસ મૂવ ફોરવર્ડ ટુ ધી JNC લૂપ તો JNC લૂપ ઉપર આવે એટલે હવે પ્રોસેસરે જોઈ લીધું છે કે કેરી જનરેટ થઈ છે ફ્લેગ રજિસ્ટરને ચેક કર્યો છે તો હા ફ્લેગ રજિસ્ટરમાં આપણે જોઈ શકીએ છીએ કે કેરી જનરેટ થઈ છે એટલે હવે
નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન INR C ઉપર એ જમ્પ કરશે, INX H ઉપર જમ્પ કરશે નહીં, રાઈટ? તો ચલો જોઈએ. એક્ઝેક્ટલી તો INR C ઉપર જમ્પ કર્યું તમે જોઈ શકો છો, અને INR C થવાના કારણે અહીંયા જે 00 ડેટા હતો એની જગ્યાએ હવે 01 ડેટા થઈ ગયો છે, બરાબર ને? તમને ખબર પડી ગઈ હશે હવે હું શું કહેવા માંગતો હતો. ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ H હવે કરાવવાનું થશે, અને ઇન્ક્રીમેન્ટ H કરવાથી F702 એ HL માં લોડ થતો જોવા મળશે, અને અત્યારે F702 માં કોઈ ડેટા છે નહીં, એટલે મેમરીમાં એની 00 ડેટા અહીંયા તમે જોઈ શકશો. ચલો જોઈએ, બરાબર છે? તો અહીંયા 00 ડેટા જોવા મળ્યો, F702 તમારું લોકેશન જોવા મળી નવું. ત્યારબાદ ઇન્સ્ટ્રક્શન છે એક્યુમ્યુલેટરનો કન્ટેન્ટ છે એને મેમરીમાં મૂવ કરાવો. એક્યુમ્યુલેટરમાં FD જવાબ છે આપણો સબટ્રેક્શનનો, એને આપણે મૂવ કરાવીશું ક્યાં? એક્ઝેક્ટલી મેમરીમાં. તો મેમરી આપણી કઈ છે? F702. તો અત્યારે મેમરીમાં તમે જોઈ શકો છો F702 અહીંયા બતાવતી નથી, બીકોઝ એમાં 0 ડેટા છે. તો હવે હું મૂવ કરાવીશ એટલે તમે જોઈ શકશો એમાં તમને જોવા મળશે આન્સર. તો મૂવ કરાવીએ છીએ તો જો તમે FD આન્સર અહીંયા જોવા મળ્યો તમને F702 માં, અને મેમરીમાં પણ F702 આન્સર તમે જોઈ શકો છો અહીંયા આગળ, રાઈટ? ઓકે. ત્યારબાદ ઇન્સ્ટ્રક્શન છે આપણી INX H એટલે કે ઇન્ક્રીમેન્ટ HL પેર. તો હવે અહીંયા આગળ HL પેર ઇન્ક્રીમેન્ટ થશે એટલે F703 આવશે. એમાં પણ ડેટા કોઈ છે નહીં, તો 00 તમને જોવા મળશે. તો અહીંયા પણ 00 આવી ગયું, HL પેરમાં F703 આવી ગયું. મેમરીમાં જે ડેટા ના હોવાના કારણે અહીંયા આગળ તમને કોઈ પ્રકારની મેમરી બતાવશે નહીં. અને હવે આપણે નેક્સ્ટ છે મૂવ MC એટલે કે કન્ટેન્ટ ઓફ C ઇન્ટુ ધી મેમરી લોકેશન. તો કન્ટેન્ટ ઓફ C શું છે અત્યારે? 01 છે, અને મેમરી લોકેશન આપણે કયું છે? F703 છે. તો એમાં તમે અહીંયા આગળ મૂવ થતું જોઈ શકશો. ચલો જોઈએ આપણે. ઓકે, સો F703 માં આપણને 01 ડેટા અહીંયા આગળ જોવા મળ્યો. અહીંયા પણ તમે જોઈ શકશો F703 માં 01 ડેટા જોવા મળ્યો, રાઈટ? ઓકે. અને ફાઇનલ ઇન્સ્ટ્રક્શન આપણે આવશે CF. તો તમે જોઈ શકશો CF હોવાના કારણે અહીંયા આગળ પ્રોગ્રામ છે અહીંયા આગળ એક્ઝિક્યુશન એનું ફાઇનલ થઈ ગયું છે, અને અહીંયા આગળ FF એડ્રેસ છેલ્લું તમને જોવા મળશે, એટલે કે ટર્મિનેશન ઓફ ધ પ્રોગ્રામનું આ સિગ્નલ છે, બરાબર છે? તો તમે આ વસ્તુ આખી જોઈ. હવે તમને એવો સવાલ થાય કે સાહેબ આ પ્રોગ્રામની અંદર આપણે વિધાઉટ બોરો ઓપરેશન પરફોર્મ કરી શકીએ છીએ? એક્ઝેક્ટલી કરી શકો છો તમે. કેમ? બીકોઝ અહીંયા આગળ તમે એક લૂપ વાળો ઓપ્શન આપેલો જ છે. જો કેરી જનરેટ નહીં થાય તો પછી ડાયરેક્ટલી જમ્પ કરશે લૂપ ઉપર, એટલે કે F00D એડ્રેસ ઉપર, બરાબર ને? તો એ કન્ડિશનમાં પણ તમે જો તમારો ડેટા અહીંયા તમે સબટ્રેક્ટ કરવા માંગો છો, એમાં 02 ની જગ્યાએ 02 માંથી 05 સબટ્રેક્ટ કરવા માંગો છો, એની જગ્યાએ ઊંધું હોય 05 માંથી 02 સબટ્રેક્ટ કરવા માંગતા હો, તો એ પ્રોગ્રામ પણ અહીંયા એક્ઝિક્યુટ થશે. એટલે કે પહેલા જે પ્રોગ્રામ આના પહેલા પાર્ટમાં આપણે વિડીયોમાં જોયું હતું, એ પ્રોગ્રામ વડે વિધાઉટ બોરો સબટ્રેક્શન થશે, વિથ બોરો સબટ્રેક્શન થઈ શકશે નહીં. પરંતુ આ પ્રોગ્રામમાં તમે વિથ અને વિધાઉટ બોરો બંનેનું સબટ્રેક્શન કરી શકો છો, રાઈટ? એક્ઝામ્પલ જોવું છે, ચલો એ પણ જોઈ લઈએ. હવે આપણે શું કરીએ? 02H છે એની જગ્યાએ 05H કરી દઈએ, અને 05H ની જગ્યાએ 02H કરી નાખીએ. તો તમે જોઈ શકો છો કે આપણો જે લાસ્ટ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કર્યો છે એ પ્રોગ્રામ આવી આગળ, મતલબ એ જ ડેટા અહીંયા આગળ તમે જોઈ શકો છો. 05 માંથી 02H બાદ કરવા માંગીએ છીએ, તો આન્સર 03H આવશે. તો એ આન્સર તમે હવે એક્યુમ્યુલેટરમાં જોઈ શકશો, અને કોઈ પ્રકારનો બોરો જનરેટ થશે નહીં. તો તમે રજિસ્ટર C અને સાયમલ્ટેનિયસલી લોકેશન F703 ઉપર કોઈ પ્રકારનો ડેટા જોઈ શકશો નહીં. ચલો એક્ઝિક્યુટ કરીને જોઈ લઈએ આપણે. તો લેટ અસ એસેમ્બલ ફર્સ્ટ. તો એસેમ્બલ કરી એટલે તમે બધા જુઓ અહીંયા આગળ ફરીથી ડેટા આપણો 00 થઈ ગયો, પ્રોગ્રામ કાઉન્ટર સેટ થઈ ગયું છે F000 ઉપર, એટલે કે હવે અહીંયા આગળથી આપણે પહેલી ઇન્સ્ટ્રક્શન F000 એક્ઝિક્યુટ થશે. ચલો એક્ઝિક્યુટ કરીને ટ્રાય કરીને જોઈ લઈએ કે શું જવાબ મળે છે આપણને. તો પહેલી ઇન્સ્ટ્રક્શન તમે જાણો છો એ પ્રમાણે અહીંયા આગળ તમને 5 મેમરી લોકેશનમાં જોવા મળે. મૂવ કરાવે તો એક્યુમ્યુલેટરમાં 5 કન્ટેન્ટ આવી ગયો. HL પર ઇન્ક્રીમેન્ટ કરાવે છે નેક્સ્ટ, તો HL પર ઇન્ક્રીમેન્ટ કરવાથી F701 એ જોવા મળશે, અને ડેટા એમાં 2 જોવા મળશે 02, તો 02 આવી ગયો. ત્યારબાદ એ મૂવ થશે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન થી રજિસ્ટર B માં, તો રજિસ્ટર B માં તમે 02 જોઈ શકશો. રિપીટ બહુ ફટાફટ કરાવું છું. ત્યારબાદ MVS C00 એ પણ તમે જાણો જ છો, રજિસ્ટર C માં 00 ડેટા આવશે. ત્યારબાદ હવે સબટ્રેક્શન થશે, એમાં તમે જોઈ શકશો કે એક્યુમ્યુલેટરમાં રિઝલ્ટ 03H જોવા મળશે. 03H આવી ગયું. તમે જુઓ હવે કોઈ પણ પ્રકારની કેરી જનરેટ થઈ નથી, રાઈટ? CY માં વેલ્યુ 0 છે.
हाँ ऑक्सिलरी कैरी અને પેરિટી જનરેટ થઈ છે બટ કેરી જનરેટ થઈ નથી. ધેટ મીન્સ અહીંયા આગળ બોરો જનરેટ થશે નહીં. તો હવે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરશું આપણે એટલે જમ્પ નોટ કેરી લૂપ તરફ પ્રયાણ કરશે. એટલે કે જમ્પ અહીંયા કેરી જનરેટ ના થઈ હોવાના કારણે ડાયરેક્ટલી INRC ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ નહીં થાય અને INXH ઇન્સ્ટ્રક્શન ઉપર આપણું પ્રોગ્રામ કાઉન્ટર જશે. તો ચલો આપણે જોઈએ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ફોલો કરાવી તો આપણું પ્રોગ્રામ કાઉન્ટર તમે જુઓ હવે C ઉપર સેટ થવાની જગ્યાએ અહીંયા આગળ D ઉપર સેટ થઈ ગયું છે F00D બીકોઝ પ્રોસેસરે ચેક કરી લીધું છે કે કોઈ પ્રકારની કેરી જનરેટ થઈ છે તો એને જોઈ લીધું કે નથી થઈ તો એને પ્રોગ્રામ કાઉન્ટરને ડાયરેક્ટલી ઇન્સ્ટ્રક્શન આપી દીધી કે હવે પ્રોગ્રામ કાઉન્ટર F00D ઉપર જતું રહે. નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન આપણી હવે કઈ ફેચ કરવાની છે કયું એક્ઝિક્યુટ કરવાની છે ઇન્સ્ટ્રક્શન આપણી F00D કરવાની છે. સોરી F00D એડ્રેસ ઉપર જે ઇન્સ્ટ્રક્શન છે એને આપણે એક્ઝિક્યુટ કરવાની છે. તો અહીંયા આગળ ડાયરેક્ટલી પ્રોગ્રામ કાઉન્ટરે જ બતાવી દીધું કે F00D ઉપર જવાનું છે. હવે તો હવે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન તમે જોશો હું ફોરવર્ડ કરીશ એટલે 0C ની જગ્યાએ લોકેશન 0C ની જગ્યાએ 0D ઉપર આવશે. બરાબર છે. તો 0D ઉપર આવી ગયું અને તમે જુઓ હવે આપણી HL પેર છે એમાં F702 આવી ગયું છે અને એમાં મેમરીમાં છે તો એ હવે આપણે 03H આવશે એને મૂવ કરાવીશું. તો એક્યુમ્યુલેટરનો કન્ટેન્ટ જે છે એ મૂવ કરાવે અને 03 તમને અહીંયા જોવા મળ્યું F702 એડ્રેસ ઉપર. તો તમે સમજી ગયા છો કે સિમ્પલ વિધાઉટ બોરો નો પ્રોગ્રામ પણ આપણે આમાં એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. બરાબર છે. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ હવે INXH અને મૂવ MC છે એનું શું અહીંયા આગળ કામ? તો એનું કોઈ જ કામ નથી બીકોઝ તમે જોઈ શકો છો રજિસ્ટર C માં ઇન્ક્રીમેન્ટલ આવ્યું જ નથી અને એ ના આવ્યું હોવાના કારણે HL પર ઇન્ક્રીમેન્ટ કરાવીશું તો HL પરમાં F703 ડેટા આવશે અને એના મેમરીમાં ઓલરેડી 00 પડેલું જ છે પરંતુ HL પર સોરી રજિસ્ટર C માં 00 ડેટા હોવાના કારણે એમાં આપણે મૂવ કરાવીશું કન્ટેન્ટ એના તો પણ એ ફેરફાર થવાના છે નહીં અને અહીંયા આગળ એની મેમરીમાં જે ડેટા છે એ નો જ રહેવાનો છે 00 હોય તો ધેટ મીન્સ બોરો જનરેટ થયેલો નથી. તો તમે સમજી ગયા છો કે વિધાઉટ બોરો નો પ્રોગ્રામ પણ આપણે આમાં આ જ પ્રોગ્રામમાં એક્ઝિક્યુટ કરાવી શકીએ છીએ. બરાબર છે. તો આઈ હોપ કે તમને આ વસ્તુનો આ પ્રોગ્રામનો પૂરેપૂરો સમજણ પડી ગઈ હશે અને હવે આ જે પ્રોગ્રામ આપણે અહીંયા આગળ જે એક્ઝિક્યુટ કર્યો એ જ પ્રોગ્રામને આપણે કીટ ઉપર રન કરાવવાની કોશિશ કરીશું અને એમાં પણ આપણે રિઝલ્ટ જોઈશું. તમારે યાદ રાખવાનું છે કે રિઝલ્ટ આપણને ક્યાં મળે છે F702 ઉપર મળે છે અને F703 ઉપર મળે છે જેમાં આપણે વિથ બોરો વાળો પ્રોગ્રામ જોયો તો એની વાત કરીએ છીએ અને એમાં આપણને રિઝલ્ટ તરીકે એક્યુમ્યુલેટરમાં FD ડેટા મળતો હતો અને જે આપણે મૂવ કરાવ્યો હતો F702 ઉપર અને બોરો હોવાના કારણે F703 ઉપર આપણને 01 ડેટા જોવા મળ્યો હતો. એ જ વસ્તુ આપણે અહીંયા આગળ જોઈશું. ખ્યાલ આવી ગયો બધાને? તો આઈ હોપ તમને આ પ્રોગ્રામમાં સમજણ પડી હશે અને હવે આપણે કીટ ઉપર પ્રયાણ કરી અને કીટ ઉપર આ જ વસ્તુનું રિઝલ્ટ જોઈએ. ઓકે. સો ફ્રેન્ડ્સ આપણે 8085 સિમ્યુલેટરમાં જે પ્રોગ્રામ રન કરાવ્યો હમણાં અને જેનો આપણે રિઝલ્ટ ચેક કર્યું છે એક્યુમ્યુલેટર રજિસ્ટરમાં અને F702 અને F703 મેમરી લોકેશનમાં એ પ્રોગ્રામના કોડ એટલે કે હેક્સાડેસિમલ કોડ અથવા તો ઓપરેશનલ કોડ હવે આપણે Dyna85 કિટમાં સ્ટોર કરાવીને એના રિઝલ્ટ છે વેરીફાઈ કરીશું અને એને કમ્પેર કરાવીશું જે 8085 સિમ્યુલેટરના રિઝલ્ટ સાથે અને એ બંને રિઝલ્ટ છે સેમ રહેશે. ઓકે. સો this is the Dyna85 kit. You already know about this. And you also know that how to store the data in particular memory location and how to store the operational code at a particular memory address. ये बता तमे जानो छो. So let us start with the data storage. So first of all, we will store the data at F700 and F701 memory location. એટલે કે F700 એડ્રેસ ઉપર અને F701 એડ્રેસ ઉપર આપણે જે ડેટા આપણે સ્ટોર કરવાનો છે એ સ્ટાર્ટ કરીએ. સો યુ ઓલરેડી નો ધેટ કઈ રીતના આપણે ડેટા સ્ટોર કરવાનો થશે. સો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ સ્ટેપ એઝ યુ નો ધેટ સેટ બટન પ્રેસ કરીશું ત્યારબાદ F700 પ્રેસ કરીશું અને ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ આપીશું અને ત્યાં આગળ આપણે જે આપણો જે ડેટા છે એ સ્ટોર કરાવીશું અને આપણો ડેટા અહીંયા આગળ છે 0
2h રાઈટ, અને ત્યારબાદ 01 ઉપર ઇન્ક્રીમેન્ટ આપીને 05h ડેટા જે છે એ સ્ટોર કરાવીશું. 02 ઉપર આપણે 00 સ્ટોર કરાવેલો છે, તમે જોઈ શકો છો ઓલરેડી છે જ એમાં, તો એની પર આપણે રિઝલ્ટ જોઈશું સબટ્રેક્શનનું, અને 03 ઉપર જે બોરો આવે છે એ જોઈશું રાઈટ. તો ત્યારબાદ આપણે રીસેટ બટન પ્રેસ કરીશું. તમે જાણો જ છો રીસેટ બટન પ્રેસ કરશું એટલે ફ્રેન્ડની ડિસ્પ્લે આવશે. ફરીથી એકવાર ડેટા જે આપણે સ્ટોર કરાવ્યો છે એની વેરીફાઈ કરવા માટે સેમ પ્રોસિજર સેટ F700 ઇન્ક્રીમેન્ટ, એમાં જોઈ શકો છો 02 and 05. સો ડેટા જે સ્ટોર કર્યો છે એ સાચો છે, એ સ્ટોર થઈ ચૂક્યો છે. નાઉ time to load the hexadecimal code or operational code in the memory address that is starting from the F000. તો હવે આપણો પ્રોગ્રામ જે છે F00 થી સ્ટાર્ટ થાય છે, એટલે F00 થી આપણે મેમરી લોકેશનથી આપણે હેક્સાડેસિમલ કોડ અથવા તો ઓપરેશનલ કોડ જે છે એ સ્ટોર કરવાના સ્ટાર્ટ કરીશું. તો એની પ્રોસિજર પણ તમે જાણો જ છો, સેમ પેટર્ન, સેમ પ્રોસિજર વી વિલ ફોલો. વી વિલ પ્રેસ ફર્સ્ટ ઓફ ઓલ સેટ પ્રેસ કરીશું, ત્યારબાદ મેમરી એડ્રેસ એટલે કે F000 ઇન્ક્રીમેન્ટ આપીશું, અને ત્યાં આગળથી આપણે હેક્સાડેસિમલ કોડ તમે જે જોઈ શકો ડિસ્પ્લેમાં એ એન્ટર કરાવીશું. તો તમે સાઈડના બારમાં તમે જોઈ શકો છો હેક્સાડેસિમલ જે કોડ આપણે સિમ્યુલેટ કરાવ્યા હતા સિમ્યુલેટરમાં, અને જે હેક્સાડેસિમલ કોડ જનરેટ થયેલા હતા એ તમે સાઈડ બારમાં જોઈ શકો છો નાનકડી ડિસ્પ્લેમાં, અને એ આપણે હવે એન્ટર કરાવીશું. સો F00 ઉપર છે આપણો 21, ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ આપીને F001 ઉપર સ્ટોર કરાવીશું 00, ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ આપીને F7, ત્યારબાદ F003 ઉપર ઇન્ક્રીમેન્ટ આપીને F003 ઉપર આપીશું 7e, ત્યારબાદ 4 ઉપર આપીશું 23, ત્યારબાદ 5 ઉપર આપીશું આપણે 46, ત્યારબાદ F006 લોકેશન ઉપર આપીશું 0e, ત્યારબાદ F007 ઉપર આપીશું આપણે 00, F008 ઉપર આપીશું 90, સો ઇટ વિલ બી 90, ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ આપીશું અને F009 ઉપર આપીશું આપણે D2, સો D2, ત્યારબાદ F00A ઉપર આપીશું આપણે 0D, સો ઇટ ઇઝ 0D, ત્યારબાદ B ઉપર આપીશું આપણે F0, સો F0, ત્યારબાદ આપણે C ઉપર આપીશું 0C, સો 0 એન્ડ ઇટ વિલ બી C, ત્યારબાદ D ઉપર આપીશું આપણે F00D ઉપર 23, સો 23, ત્યારબાદ E ઉપર આપીશું આપણે 77, સો ઇટ વિલ બી 77, F00F ઉપર આપીશું 23, સો 23, then after 10 ઉપર આપીશું આપણે 71, સો 71, અને 11 ઉપર આપીશું આપણે ફાઇનલ કોડ of RST1 termination of program, that is CF. So finally CF, and then whatever code will be there in the next memory location doesn't matter. So then after we will reset the processor. So હવે આપણે રીસેટ કર્યું ને, રીસેટ કર્યા બાદ તમે ફરીથી ફ્રન્ટ ડિસ્પ્લે જોઈ શકો છો, અને ફરીથી એકવાર આપણે વેરીફાઈ કરીશું આપણે જે કોડ એન્ટર કર્યા છે સાચા છે કે નહીં. ફોર ધેટ યુ નો ધ પ્રોસિજર સેટ memory location starting address, so F000, then after increment, and we will check the code from F000 to F011 sequentially. So first address ઉપર આપણું જે કોડ છે 21 છે, it is fine. Then after 00, okay, F7 okay, 7e it is okay, 23 okay, 46 okay, 0e okay, 00 okay, 90 okay, D2 okay, OD sorry 0D okay, F0 okay, 0C okay, 23 okay, 77 okay, so then after 23 once again okay, 71 and CF. So all code are stored in all the memory addresses at which we have programmed. તો ફાઇનલી આપણે રીસેટ બટન ફરીથી પ્રેસ કરીશું અને હવે જે પ્રોગ્રામ છે એને એક્ઝિક્યુટ કરવાનો કોશિશ કરીશું. સો ફોર એક્ઝિક્યુશન યુ ઓલરેડી નો ધ પ્રોસિજર. એના માટે તમે શું કરશો, હવે ફર્સ્ટ ઓફ ઓલ યુ વિલ પ્રેસ ધી ગો બટન, ગો,
દેન આફ્ટર જે મેમરી લોકેશનને આપણે પ્રોગ્રામ લખવાનો સ્ટાર્ટ કર્યો છે એ મેમરી લોકેશન એડ્રેસ જે એડ્રેસ છે એ એન્ટર કરીશું, દેટ ઇઝ F000 એન્ડ દેન ફાઇનલી વી વિલ પ્રેસ ધી એક્ઝિક્યુટ બટન. સો એક્ઝિક્યુટ, તો તમે હવે જોઈ શકો છો ફરીથી ફ્રન્ટ ડિસ્પ્લે આવી, દેટ મીન્સ યોર પ્રોગ્રામ ઇઝ એક્ઝિક્યુટેડ. તો હવે આપણે રિઝલ્ટ ચેક કરીશું. રિઝલ્ટ માટે તમને બધાને ખબર જ છે કે રિઝલ્ટ જે છે એ અહીંયા આગળ તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો કે એક્યુમ્યુલેટરમાં FD રિઝલ્ટ જોવા મળશે, રજિસ્ટર બીમાં 05, ડેટા જે આવે છે એ રહ્યો, રજિસ્ટર સીમાં 01, દેન આફ્ટર અવર મેમરી એડ્રેસીસ દેટ ઇઝ F702, એમાં પણ તમને FD રિઝલ્ટ જોવા મળશે અને મેમરી એડ્રેસ F703 ઉપર તમને 01 જોવા મળશે, દેટ ઇઝ ધ બોરો, રાઈટ. સો લેટ અસ ચેક કરવા માટે આપણે શું કરશું, રજિસ્ટર એન્ડ દેન આફ્ટર વી વિલ પ્રેસ ધી પર્ટિક્યુલર રજિસ્ટર. તો એક્યુમ્યુલેટરમાં જોઈએ તો શું રિઝલ્ટ આવવું જોઈએ, FD આવવું જોઈએ. સો વી આર રાઈટ, FD રિઝલ્ટ આપણને મળે છે. રજિસ્ટર બી ની અંદર આપણે જે મેમરી લોકેશન F702 હતો એનો ડેટા મૂવ કર્યો હતો, દેટ મીન્સ 05 હતો, તો એ 05 હોવો જોઈએ. કોઈ કારણસર અહીંયા આગળ ગડબડ થઈ ગઈ. So no problem, we will first of all once again we will execute the program by pressing the F000 and then execute, and we will see the result AFD. Okay, then we will increment or decrement, we will increment or decrement કરીશું તો પણ આપણને રજિસ્ટર B C D એનો ડેટા જોવા મળશે. સો ઇન્ક્રીમેન્ટ કરીએ તો આપણને B માં 05 જોવા મળે છે, that is right. C માં 01 જોવા મળે છે, that is our borrow. So everything is all right, બરાબર છે. જોઈ શકીએ છીએ આપણે C માં 01 જે આપણે બોરો હતો એ છે, B ની અંદર 05 જે આપણે મેમરી લોકેશન F702 નો ડેટા મૂવ કરાયો તો એ છે, અને A ની અંદર એક્યુમ્યુલેટરમાં સબટ્રેક્શનનું રિઝલ્ટ છે, that is FD, રાઈટ. સો આપણને જે રિઝલ્ટ જે આપણે જોઈએ છે વેરીફાઈ કર્યું આપણા સિમ્યુલેટર સાથે, સિમ્યુલેશનનું રિઝલ્ટ છે આપણે વેરીફાઈ કર્યું આપણી હાર્ડવેર કિટ સાથે. એન્ડ નાઉ વન્સ અગેન we will see the result in the particular memory location, that is F702 and F703, right. તો એના માટે પણ આપણે તમને જાણો છો શું કરવાનું થશે, સેટ બટન પ્રેસ કરીશું, F then after 702 પ્રેસ કરાવીને ઇન્ક્રીમેન્ટ આપીશું એટલે આપણને FD રિઝલ્ટ જોવા મળશે. શરૂઆતમાં તમે જોયું તો એમાં 00 રિઝલ્ટ જોવા મળ્યું હતું કેમ કે આપણે ઓલરેડી ડેટા એમાં સ્ટોર 00 કરાવ્યો હતો, અને ત્યારબાદ આપણે ચેક કરી શકીએ છીએ કે આફ્ટર ધી સબટ્રેક્શન પ્રોગ્રામ એક્ઝિક્યુશન એમાં FD રિઝલ્ટ જોવા મળશે. એવી રીતના 03 ઉપર આપણને 01 જે બોરો હતો એ જોવા મળશે. સો લેટ અસ ચેક ધી રિઝલ્ટ. So you can see FD result we are getting at F702 and F703 ઉપર 01 આપણને બોરો પણ જોવા મળે છે. So that means our program which we have execute in the 8085 simulator, similar program we have execute in the Dyna85 kit and our result are same. So we have verified the result in the simulator as well as in the Dyna85 kit. સો હોપફુલી તમને આઈડિયા આવી ગયો છે કે આ કઈ રીતના આપણે પ્રોગ્રામ કરવાનો છે અને એનું એક્ઝિક્યુશન આપણે સિમ્યુલેટરમાં અને આપણા Dyna85 કિટમાં કઈ રીતના કરવાનું છે. સો થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ વિથ મી એન્ડ આશા રાખું છું કે આ પ્રોગ્રામ તમે જાતે પણ Dyna85 કિટમાં અથવા તો સિમ્યુલેટરમાં રન કરાવશો અને સક્સેસફુલી એના રિઝલ્ટ મેળવશો. થેન્ક યુ વેરી મચ.